આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. ને આવ્યા છો તમે આજે તો તુષારભાઈ, કૃષ્ણભાઈ, તેજસ, ભાવેશ અને આપ સૌ મિત્રો, કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. ને આવ્યા છો તમે આજે તો લાગે છે મને એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે. કવિતાનું એટલે કે પદ્યનું, આ મદ્યનું પાન હોય પણ આ પદ્યનું પાન છે આજે. તો પદ્ય પાન કરતા પહેલા મુક્તકોનું બાઇટિંગ. હાલો, એક મટલા એક શેર. ક્યારેક લોકો એટલા માસૂમ હોય છે, ક્યારેક લોકો એટલા માસૂમ હોય છે, એ માની લે છે કે બધા માસૂમ હોય છે. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. ક્યારેક લોકો એટલા માસૂમ હોય છે, એ માની લે છે કે બધા માસૂમ હોય છે. ને મારું નસીબ જો કે હું એની નજરમાં છું. મારું નસીબ જો કે હું એની નજરમાં છું. મારું નસીબ જો કે હું એની નજરમાં છું. ખુદની નજરમાં તો બધા માસૂમ હોય છે. વાહ વાહ, વાહ વાહ, વાહ વાહ. માસૂમ કવિ ચિરાગ ખોડીફાડ. મારું નસીબ જો કે હું એની નજરમાં છું. મારું નસીબ જો કે હું એની નજરમાં છું. ખુદની નજરમાં તો બધા માસૂમ હોય છે. બહુત અચ્છે. એક મતલા એક શેર, ચિરાગની જેમ જ, કે તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે. તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે. મેં વિતાવેલી ક્ષણે ક્ષણ કાલ્પનિક હોઈ શકે. તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે. મેં વિતાવેલી ક્ષણે ક્ષણ કાલ્પનિક હોઈ શકે. અને કોઈથી છૂટો પડી ખુશ રહી શકું એ શક્ય છે. કોઈથી છૂટો પડી ખુશ રહી શકું એ શક્ય છે. કોઈ પ્રત્યે મારું વળગણ કાલ્પનિક હોઈ શકે. કોઈથી છૂટો પડી ખુશ રહી શકું એ શક્ય છે. કોઈ પ્રત્યે મારું વળગણ કાલ્પનિક હોઈ શકે. થેન્ક યુ. એક મટલા અને એક શેર, કે વિંધ્યા હતા નિશાન હવે યાદ પણ નથી. વિંધ્યા હતા નિશાન હવે યાદ પણ નથી. મારું હતા ગુમાન હવે યાદ પણ નથી. ને શંકાના વાદળા રહ્યા છે એટલો સમય, શંકાના વાદળા રહ્યા છે એટલો સમય, કે સ્પષ્ટ આસમાન હવે યાદ પણ નથી. વાહ 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 વાહ. ફરીથી 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 શેર ફરીથી. શંકાના વાદળા રહ્યા છે એટલો સમય, કે સ્પષ્ટ આસમાન હવે યાદ પણ નથી. થેન્ક યુ. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ને અમે હાંફી ગયા, બેસી ગયા ને એટલે. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ને અમે હાંફી ગયા, બેસી ગયા ને એટલે. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. એક મતલા એક શેર, કે ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ. ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ. સોરઠના ભજનિકને ગઝલો ગાતો કરીએ. કે ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ. સોરઠના ભજનિકને ગઝલો ગાતો કરીએ. અને આ શેર સ્ટાફના બધા જ મેમ્બર્સને અર્પણ કરું છું, કે તે જે રીતે આવ કહ્યું ને એ કાફી છે. તે જે રીતે આવ કહ્યું ને એ કાફી છે. શીરો બીરો રહેવા દે, બસ વાતો કરીએ. વાહ 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 વાહ. કે ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો. તન્મયભાઈ, ગઝલનો
ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો, બધા ખુલ્લા જ રાખીને જન્મ હું દોડતો આવ્યો, બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો. કે ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો, બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો. ને તમે માંગ્યો હતો 2-4 શબ્દોનો જ સથવારો, કે તમે માંગ્યો હતો 2-4 શબ્દોનો જ સથવારો. હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો, હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો. સત્યના ધીમા પડેલા શ્વાસ સાંભળ, સત્યના ધીમા પડેલા શ્વાસ સાંભળ, ને અહિંસા લઈ ચૂકી સંન્યાસ સાંભળ. સત્યના ધીમા પડેલા શ્વાસ સાંભળ, ને અહિંસા લઈ ચૂકી સંન્યાસ સાંભળ. 4 રસ્તા પર નિરાતે શું ઊભો છે? 4 રસ્તા પર નિરાતે શું ઊભો છે? ખાદીમાં ખદબદ વિરોધાભાસ સાંભળ. 4 રસ્તા પર નિરાતે શું ઊભો છે? ખાદીમાં ખદબદ વિરોધાભાસ સાંભળ. પેલે એક ચોખવટ કરી દઉં બધા મિત્રોને કે આ મધુભાઈએ જે શીરો બીરો રહેવા દેની વાત કરી એમના પૂરતી જ છે, અમારામાં તમે બહુ ધ્યાને ના લેતા. એટલે તમે નુકસાન કરાવશો યાર, ખોટી આદત પાડો. કે કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા. કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા. તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું, તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું. મારા જીગરના ઘા બધા તાજા થઈ ગયા. મધુ દાદાએ કીધું એમ પહેલો શેર મારા માટે અને બીજો શેર ટાફ માટે, કે ઉદાસીથી છેટું રખાતું નથી, ઉદાસીથી છેટું રખાતું નથી, અને સાથે જીવી શકાતું નથી. ને તમારી મહેફિલનો જાદુ જુઓ, તમારી મહેફિલનો જાદુ જુઓ. ઉઠી તો જવું છે, ઉઠાતું નથી. બે શેર છે. ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે, ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે, લાગણી પેટાળમાંથી બહાર આવે છે. ને પ્રેમ ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે, લાગણી પેટાળમાંથી બહાર આવે છે. ને પ્રેમ મમતા ભાલ જે કંઈ માં તું આપે છે, પ્રેમ મમતા ભાલ જે કંઈ માં તું આપે છે, એ જ તારા બાળમાંથી બહાર આવે છે. ફરીથી બોલો, એમ થોડું ચાલે, ફરીથી બોલો. પ્રેમ મમતા ભાલ જે કંઈ માં તું આપે છે, એ જ તારા બાળમાંથી બહાર આવે છે. ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે, લાગણી પેટાળમાંથી બહાર આવે છે. તો ગુજરાતી ગઝલની આ મહેફિલમાં, ગુજરાતી ગઝલના દમામની આ દાસ્તાનમાં આપ સૌ હેતાળ અને હુંફાળા, આપ સૌ શાનદાર અને જાનદાર રસિકોનું સ્વાગત છે. તન્મય શેઠ, તમારી આખી ટીમનું આજે અમે શેઠની નોકરી માટે અહીંયા હાજર થયા છીએ. તો કવિતાના કહેણમાં, સરસ્વતીના વહેણમાં આપણી આ ઝાકળભીની મુલાકાત છે. ઠંડીનો માહોલ છે એટલે હૈયાની હૂંફ રહેશે, ગર્મજોશી ગઝલની રહેશે અને તાપણું આપની તાળીઓનું રહેશે. મિત્રો, આ મોજ, આ મંચ, આ મુશાયરો, વાણીની આ વિરાસત, રોમાંચની આ રિયાસત, અને એમાં ભાગ લેવા માટે, એક પરંપરાનું વહન કરવા માટે, એક મશાલને, ભાષાની જે મશાલ 1000 વર્ષથી ચાલતી આવી છે, એ મશાલને આગળ વધારવા માટે એક આખી યુવા પેઢી મારી સાથે ઉપસ્થિત છે. એક એવો અદ્ભુત કાર્યક્રમ છે જેમાં તુષાર શુક્લ સામે બેઠા છે, જેમાં કૃષ્ણ દવે સામે બેઠા છે, જેમાં ભાવેશ ભટ્ટ સામે બેઠા છે, જેમાં તેજસ દવે સામે બેઠા છે. અને યુવાન પેઢી, આ બધામાં વયોવૃદ્ધ આ લાગે છે પણ નથી, હું જ એકલો વયોવૃદ્ધ છું. વયના એક વિસામા પર એક છેડે હું છું અને બીજા છેડે ચિરાગ અને ચૈતાલી છે. તો અને આની વચ્ચે, મારી અને ચિરાગની વચ્ચે, મારી અને ચૈતાલીની વચ્ચે ગુજરાતી કવિતાના 3 દાયકાઓ છે. તો આ
કવિઓ શું કે રાજેન્દ્ર શુક્લના શબ્દ યાદ આવે કે સૌ અમારી જાત અલગ છે. માત્ર જબ્બાથી અલગ નથી, બીજી ઘણી બધી રીતે અલગ છીએ. કે સૌ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, ને સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. તો આજે જાગવાનું છે અલગ રાતમાં. આ કવિતા અને શેરો શાયરીની દુનિયા અલગ ન્યાતવાળા, અલગ સ્વપ્નોવાળાની દુનિયા છે. એવા સરફીરા શ્રોતાઓની આ દુનિયા છે. તમારી પણ, અમે તો અલગ છીએ, તમે પણ અલગ છો. એવા સરફીરા શ્રોતાઓની આ દુનિયા છે જેઓ એકતા કપૂર અને શાહરૂખ ખાનથી બોર થાય છે. એના માટે અમે સબરીના બોર લઈને આવ્યા છીએ. સબરીના બોર જેવી ચૂંટેલી કવિતાઓ લઈને આવ્યા છે. તમે આજે અમારા કેવટ છો, અમારી નૌકા તમારે હવાલે છે. અમારા શીલા જેવા શબ્દો તમારા સ્પર્શથી અહલ્યા બનવાના છે. શંકા અને લંકાના જગતમાંથી શ્રદ્ધા અને અયોધ્યાના જગતમાં આપણે સાથે મળીને જવાનું છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. શંકા અને લંકાના જગતમાંથી શ્રદ્ધા અને અયોધ્યાના જગતમાં આપણે સાથે મળીને જવાનું છે મિત્રો. તો કવિઓ તરફ, કવિતા તરફ જઈએ. કેમ કે જેમ વિરહી પ્રેમિકા શરમ નેવે મૂકીને અટારીમાં ડોકાય, એમ અમારા કવિઓની ડાયરીઓ બગલ થેલામાંથી બહાર આવવા ઉછળી રહી છે. આ જુઓ, બહાર આવી પણ ગઈ છે. અમારી ગઝલોના પારેવા ડાયરીના પિંજરામાં પાંખ ફડફડાવી રહ્યા છે. અમારી ગઝલોની નીચે, અમારી કવિતાની નીચે ભલે તખલ્લુસ અમારું છે, સહી અમારી છે, પણ એ બેવફા તમારી થવા માટે તરસી રહી છે. અને આ તો આ સંચાલન પણ દુબારા કરવું પડશે. ગઝલોની નીચે ભલે તખલ્લુસ અમારું છે, સહી અમારી છે, પણ એ બેવફા તમારી થવા માટે તલસી રહી છે. ગ્રંથસ્થ હોવાનો આનંદ એને ઓછો પડે છે, તેથી તમને કંઠસ્થ થવાની તક એ શોધી રહી છે. અમને પણ મોડે મોડે ખ્યાલ આવી જ ગયો છે કે અમે આ તરફ બેઠેલા કવિઓ તો આ કવિતા નામની 16 વર્ષની સુંદરીના માત્ર વાલીઓ જ છીએ. એને વહાલી તો આ સામે બેઠેલી મેદની જ છે, મેદની જ છે. અમે કવિતાના માત્ર કારીગર છીએ, એના મનના માણીગર તો તમે જ છો. એટલે કહું છું કે તમે આવી ગયા, તન્મયભાઈ, યોગેશભાઈ, બધા મિત્રો, કે તમે આવી ગયા અને તમે આવી ગયા. સંજયભાઈ વૈદ્ય પણ બેઠા છે કે તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી. કે તમે આવી ગયા, કશિશ, તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી. હવે દીવાનગી છે, બસ સમજદારી હવે કેવી. કે તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી. હવે દીવાનગી છે, બસ સમજદારી હવે કેવી. ગમી જો જાય તમને તો આ મિલકત પણ તમારી છે. કે ગમી જો જાય તમને તો આ મિલકત પણ તમારી છે. સભા વચ્ચે મૂકી દીધી ગઝલ મારી હવે કેવી. તો અમારી સૌ કવિતા સભા વચ્ચે અમે ગઝલ મૂકી છે. ગઝલ તમારી અને દાદ અમારી. ગઝલ તમારે લઈ જવાની, દાદ અમને આપવાની, એવી શરત સાથે, એવા સોદા સાથે શરૂ કરીએ. આ માઇકમાં એ થાય છે મને. હલો, બ્લાસ્ટ થાય છે. તો શાસ્ત્રોમાં એમ લખ્યું છે, મને આવું કહેવાની ટેવ છે, શાસ્ત્રોમાં શોધતા નહીં. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કવિઓને માન આપીને, ધ્યાન આપીને અને કાન આપીને સાંભળવા જોઈએ, અને છેલ્લે દાન આપીને વિદાય કરવા જોઈએ. એ દાન માટે એમણે અલગ જોગવાઈ કરી છે, પણ તમારે અમને દાદ આપીને અને ઈર્ષાદ કહીને બિરદાવવાના છે મિત્રો. ઘણીવાર કવિતાની કાર્યક્રમ હોય ને તો આમ શ્રોતાઓ વારે ઘડીએ બોલે ઈર્ષાદ ઈર્ષાદ. તો પેલો પહેલી વાર કવિ સંમેલનમાં આવ્યો હોય ને તો એને એમ થાય કે આ શું ચાલી રહ્યું છે. એટલે પ્રોગ્રામ પૂરો થાય કે આખો પ્રોગ્રામમાં બધા ઈર્ષાદ ઈર્ષાદ કરતા રહે, પણ ઈર્ષાદ છેલ્લે સુધી આવ્યો નહીં. શાયર ઘણીવાર કે તવજ્જો ચાહતા હું, તવજ્જો ચાહતા હું. એટલે ઘણાને એમ થાય કે આને શું જોઈએ છે, પાણી આપ્યું, ચા આપી, તવજ્જો શું છે એમ. પણ એ તવજ્જો એટલે ધ્યાન, અટેન્શન, બરાબર. એટલે શાયર કે તો આ કવિતાની મજા એ છે કે એક ઉર્દુ કવિ હતા, એક શાયર હતા, અને એની પ્રેમિકાએ કૃષ્ણભાઈ એને કહ્યું કે પ્યારે જાને જીગર જો ચાહતે હો માંગ લો મેં દે દૂંગી. હવે પ્રેમિકા, આમે કવિની પ્રેમિકા બે કદર હોય, અને એમાં આવું કહેનારી પ્રેમિકા મળે કે માંગ માંગ માંગે તે આપું. તો પેલા કે જો ચાહો માંગ લો, તો શાયર કહે છે તવજ્જો ચાહતા હું. એટલે શાયરને તવજ્જો સિવાય કશું ના જોઈએ, ધ્યાન સિવાય કશું ના જોઈએ. સો તમારું અનડિવાઇડેડ એટેન્શન અહીંયા રહે અમે ઈચ્છીએ છીએ. તમે તમારા મોબાઈલોને સ્વિચ ઓફ કરીને, તમારી મૂંઝવણોને પણ સ્વિચ ઓફ કરીને, એને સાયલન્ટ મોડ પર મૂકીને
જાતે રિચાર્જ થવા માટે પ્લગઇન થઈ જાઓ એવી અમારી અપેક્ષા છે. બાકી તમને મહેફિલનો આદાબ ખબર છે કે શાયરોના બગલ થેલાના સોગંદ ખાઈને અમારા ભાવિનભાઈ બગલ થેલો લઈને આવ્યા છે પ્રતિક રૂપે. તો આ શાયરોના બગલ થેલાના સોગંદ ખાઈને હું કહું છું કે શાયરોને તનખા કરતાં વાહ વધુ વાલી હોય છે, જાયદાદ કરતાં દાદમાં વધુ રસ હોય છે. તેઓ દિલદારા માટે નહીં પણ દુબારા માટે જાન આપે છે અને એમને સાડીઓ કરતાં તાળીઓ વધુ આકર્ષે છે. તો હવે તમારી સમક્ષ હું ચૈતાલીને એક સવાલ પૂછવા માંગીશ. ચૈતાલી, માઇક હાથમાં લઈ લો તમે. ચૈતાલી, તમારા હાથમાં ભગવાને કસબ આપ્યો છે અને એ હાથ, એ આંગળીઓ એ કલમ પણ પકડે છે અને એ હાથ, એ જ આંગળીઓ પીંછી પણ પકડે છે. સી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ. ખૂબ સરસ ચિત્રકાર પણ છે ને ખૂબ સરસ કવયત્રી પણ છે. તો તારો કવિતા તરફનો જે લગાવ છે એ કયા કારણોસર છે? એનો જવાબ ટૂંકમાં. ઘણા બધા રંગોને નજીક ઘણા બધા રંગોનો ઉપયોગ કરીને ઘણી બધી લાગણીઓને વ્યક્ત કરવાની ટ્રાય કરતી હોઉં છું. પણ અમુક લાગણીઓ એવી હોય છે કે જે કેનવાસ પર આવી શકે એવા રંગોને ફૂલફિલ નથી કરતી. તો એના માટે અમુક લાગણીઓને એક્સપ્રેસ કરવા માટે હું કવિતાનો સહારો લઉં છું. ક્યા બાત હે. તો આ જાની વાલી પિનારામાં જે ન સમાય એ બધા રંગો તમારા કવિતામાં આવે છે. તો તમારી એક કવિતાની એક ઝલક આપણે એમની જે કવિતાઓનું ફલક છે ને એ તો આપણે પછી જોઈશું, પણ અત્યારે એક ઝલક બધાની આપણે જોઈએ. એક મુખડું અને એક બંધ. ભડભડ ભડભડ બળી રહેલા અંતરને ઢંઢોળ કે તું છે. ભડભડ ભડભડ બળી રહેલા અંતરને ઢંઢોળ કે તું છે મધમીઠો કલશોર કે તું છે અંધારાનો ચોર. ભડભડ ભડભડ બળી રહેલા અંતરને ઢંઢોળ કે તું છે મધમીઠો કલશોર કે તું છે અંધારાનો ચોર. આંખ, આંખમાં લાવા જેવા સપના. ભડભડ ભડભડ બળી રહેલા અંતરને ઢંઢોળ કે તું છે મધમીઠો કલશોર કે તું છે અંધારાનો ચોર. આંખ, આંખમાં લાવા જેવા સપના, સપના જીવી રહેલી તું. આંખ, આંખમાં લાવા જેવા સપના, સપના જીવી રહેલી તું. બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું. આંખ, આંખમાં લાવા જેવા સપના, સપના જીવી રહેલી તું. બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું કે તું છે મધમીઠો કલશોર, તું છે અંધારાનો ચોર. તો આ ચૈતાલીની આ માત્ર ઝલક હતી. એની કવિતાઓનું ફલક આપણે પછી જોઈશું. વિરલનું એવું છે કે મંચની નીચે હોય ને ત્યારે બહુ બોલે અને બૂમાબૂમ કરે, પણ અહીંયા ઉપર આવે એટલે થોડો આમ એ બી એવો દેખાવ કરે કે એ સજ્જન છે એમ. પાછો લાગે પણ ખરો સજ્જન, આપણને હોય નહીં પણ લાગે ખરો. હા, તો વિરલ, મારે સવાલ એમ પૂછવાનો છે કે તમારા માટે તો બહુ બધા ફિલ્ડ ઓપન હતા. તમે ધારો તો કોઈ પણ ફિલ્ડમાં જઈ શક્યા હોત, ઇન્ક્લુડિંગ અંડરવર્લ્ડ. પણ તમે આ કવિતાનું વર્લ્ડ કેમ પસંદ કર્યું? તમે જે અંડરવર્લ્ડની વાત કરી એમાં સ્કોપ બી છે અને પૈસા પણ છે, પણ એમાં મિત્રતા નથી. અને ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. તન્મયભાઈ જોજો, વિચારજો. અને એમાં ઇજ્જત માટે ડરાવવા પડે અને અહીંયા કમાવી પડે છે. અને મને ઇજ્જત માટે ડરાવવા કરતાં કમાવામાં વધારે રસ હતો, એટલે મેં કવિતા પસંદ કરી. ક્યા વાત, ક્યા વાત. તો વિરલે બહુ તાત્કાલિક સ્વયંસ્ફૂર્ત જવાબ આપ્યો, એટલે અભિનંદન. અને ભાઈ મારા, તમારી એક રચના, એક પ્રતિનિધિ રચના, પરચો તો તમે પછી આપશો, પણ અત્યારે પરિચય થાય એવી એક રચના સંભળાવો. પરિચય થઈ શકે એવી ગઝલ તો મેં હજુ લખી નથી, પણ જે થોડા શેર છે કે કાલ દીવાએ દારૂ પીધો. કાલ દીવાએ દારૂ પીધો ને ખુદને પાછો સૂરજ કીધો. કાલ દીવાએ દારૂ પીધો ને ખુદને પાછો સૂરજ કીધો. એક અનાડી નાવે આવી દરિયો આખો માથે લીધો. તો તાહાભાઈ, તમારે આમ લોકોને ખ્યાલ નથી, તમારી ઉંમર ઘણી છે એટલે, અને
વડીલોની સેવા કરવાની તમને બહુ તક મળી છે. આપને ખ્યાલ હશે કે આદિલ મંસૂરી સાહેબ એમના કાકા થાય, સગા કાકા થાય, અને એ વારસો એમની અંદર પણ આવ્યો છે કાકાનો. પણ એ સિવાય તમારા આ જે વડીલ કવિઓ છે, આગલી પેઢીના કવિઓ છે, એના સાથેના કોઈ અનુભવ હોય તો અમારી સાથે શેર કરો તમે. સૌથી પહેલાં તો અહીંયા તુષારભાઈ છે, કૃષ્ણભાઈ છે, ભાવેશભાઈ, તેજસભાઈ, આ બધા એવા વડીલ કવિઓ છે કે એમણે કેડી કંડારીને એ કેડી પર ચાલીને અમે આ મંચ સુધી પહોંચ્યા છે. એટલે અમે બધા ઋણી છે આ લોકોના. મેં 2006-07 પહેલી વખત કવિતા લખી હતી ને મને તો એમ કે મોટો મીર મારી દીધો આપણે. આદિલ સાહેબ ત્યારે અમેરિકા રહેતા એટલે મેં એમને મેલમાં કવિતા મોકલી, 8-10 ગઝલો. એટલે મેં એમના પરિવારમાંથી પહેલી વખત એમના સિવાય કોઈએ લખેલું, એટલે એ બિચારા ખરાબ તો ના કહી શક્યા, પણ એમણે એવું કીધું કે તું ચીનુ પાસે જા, ચીનુ મોદી સાહેબ પાસે, કે હું એને કહીશ એ તને શીખવાડશે. એટલે હું ગયો ચીનુ કાકા પાસે. મને તો એમ જ હતું કે મને તો આવડે જ છે, આ તો ખાલી બતાવવા જવાનું છે. એટલે પહેલાં તો ચીનુ કાકાએ એમ કીધું કે કશો કામ ધંધો કરે છે? એટલે મેં કીધું ના. તો કે પહેલો પગાર આવે ને પછી આવજે, જા. ક્યાં વાત, ક્યાં વાત. પણ એમણે તમને કઈ સંગ્રહો એમ તમે કઈ આપેલા ને એ બધું મને કઈ સ્ટોરી ખબર છે? હા, એક વખત ચીનુ કાકાએ મને એક કવિના સંગ્રહ આપ્યા, બહુ જાણીતા કવિ, પાછળથી એમને પદ્મશ્રી પણ મળ્યો. એટલે હું ખુશ થઈ ગયો. એટલે મને એવું કે વાંચવા માટે કહેશે તો મને કે જો આ વાંચજે ને આમાંથી શીખવાનું એ છે કે આપણે આવું નથી લખવાનું. ચીનુ મોદી જિંદાબાદ. ક્યાં વાત.